આશીષ સાઈ પટેલ, lecturer in Mechanical Engineering Department from વલ્લભબુદ્ધિ પોલિટેકનિક કોલેજ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે FOME સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 3 પ્રોસેસ ઓન મટીરિયલ એટલે કે મટીરિયલ ઉપર કરવામાં આવતી પ્રક્રિયાઓની અંદર ટોપિક ઇન્ટ્રોડક્શન અને કોન્સેપ્ટ ઓફ વેલ્ડિંગ પ્રોસેસ જોશું. નાવ ઇન્ટ્રોડક્શન ઓફ પ્રોસેસ. હવે આપણે જાણીએ છીએ કે દરેક ધાતુ તેમજ અધાતુ પદાર્થો હોય તો એમને જરૂરિયાત મુજબનો યોગ્ય આકાર આપવા માટે વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને આ પ્રક્રિયાઓ કરીને તેમને એક પેદાશ એટલે કે પ્રોડક્ટની અંદર રૂપાંતરિત કરવામાં આવે છે. તો આ જે વિવિધ પ્રક્રિયા જે કરવામાં આવે છે એ વિવિધ પ્રક્રિયાને ઉત્પાદન પ્રક્રિયા એટલે કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કહેવાય છે. હવે વિવિધ પ્રકારની જે પ્રોસેસ કરવામાં આવે છે એ પ્રોસેસની અંદર એન્જિનિયરિંગની તમામ બ્રાન્ચીસ એટલે કે શાખાઓનો ફાળો હોય છે, પરંતુ ઘન પદાર્થ એટલે કે સોલિડ પદાર્થની અંદર જે બી કોઈ પ્રક્રિયા થતી હોય એ દરેક પ્રક્રિયાઓમાં મિકેનિકલ એન્જિનિયરિંગ શાખાનો ફાળો ખૂબ જ વધારે હોય છે. અને આ દરેક ચીજવસ્તુ એટલે કે પ્રોડક્ટ બનાવવા માટે વિવિધ પ્રોડક્ટની જે વિવિધતા હોય છે એ વિવિધતાને અનુરૂપ મટીરિયલ ઉપર જરૂરી ઉત્પાદન પ્રક્રિયા કરવામાં આવે છે. મિકેનિકલ એન્જિનિયરિંગ શાખામાં ઉત્પાદન પ્રક્રિયા જે કરવામાં આવે છે એ પ્રક્રિયાને મુખ્યત્વે નીચેની રીતે વર્ગીકરણ કરી શકાય છે અને તેમને 4 ભાગમાં વહેંચી શકાય છે. તો એમાંનો ફર્સ્ટ છે, પહેલી પ્રક્રિયા જે આવે છે તે છે આકાર બદલવાની પ્રક્રિયા. કોઈપણ મટીરિયલ હોય એ મટીરિયલને જરૂરી શેપ આપવા માટે એટલે કે આકાર આપવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે છે તે વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ છે: કાસ્ટિંગ, રોલિંગ, ફોર્જિંગ, ડ્રોઈંગ, એક્સટ્રુશન, ફોર્મિંગ, બેન્ડિંગ, સ્પિનિંગ અને કોઇનિંગ. તો આ દરેક પ્રક્રિયાઓનો સમાવેશ આકાર બદલવાની પ્રક્રિયાઓમાં થાય છે. આ દરેક પ્રક્રિયા વિશે આપણે વિગતવાર ચેપ્ટરની અંદર જોઈશું. અહીં ખાલી તમારે નામ યાદ રાખવાના છે કે આકાર બદલવાની જે પ્રક્રિયા આવે છે તે કઈ કઈ પ્રક્રિયાઓ છે. આગળ છે જોડવાની પ્રક્રિયાઓ. હવે ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી પ્રોસેસ એવી રીતે થતી હોય કે બે ધાતુને જોડવાની જરૂરિયાત આપણને ઊભી થાય છે. તો એ બે ધાતુ અથવા તો અધાતુ પદાર્થના કોઈ ભાગોને જોડવાનું હોય તો ત્યારે આ જોડવાની પ્રક્રિયાઓ કરવામાં આવે છે. તો આ જે રીતના જોડાણ જે છે એ જોડાણ 2 રીતે થાય છે. પહેલું છે હંગામી જોડાણ એટલે કે ટેમ્પરરી જોઈન્ટ, બરાબર. હંગામી જોડાણ જે બિનકામચલાઉ અથવા તો હંગામી જોડાણ કહેવામાં આવે છે. અને બીજું છે કાયમી જોડાણ એટલે કે પરમેનન્ટ જોઈન્ટ. જે જગ્યા ઉપર આપણને ફિક્સ પરમેનન્ટ જોઈન્ટ જોઈતા હોય તે જગ્યા ઉપર આ પ્રકારના જોઈન્ટ કરવામાં આવે છે. તો આ થયા હંગામી જોડાણ અને કાયમી જોડાણ. ટેમ્પરરી એટલે કે હંગામી જોડાણ માટે આપણે જાણીએ છીએ કે નટ, બોલ, સ્ક્રૂ, ક્લેમ્પ, કપલિંગ, સ્ટડ જેવા ફાસ્ટનર્સનો ઉપયોગ થાય છે. જ્યારે કાયમી જોડાણ માટે રિવેટિંગ, સોલ્ડરિંગ, બ્રેઝિંગ તથા વેલ્ડિંગ જેવી પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું છે મશીનિંગ પ્રક્રિયાઓ. મશીન ટૂલ ઉપર કરવામાં આવતી પ્રક્રિયાઓ જેમ કે ટર્નિંગ, પ્લેનિંગ, શેપિંગ, ડ્રિલિંગ, બોરિંગ, રીમિંગ, બ્રોચિંગ, મિલિંગ, ગ્રાઇન્ડિંગ, સ્લોટિંગ, ગિયર કટિંગ આ દરેક પ્રક્રિયાઓ મશીનિંગ પ્રક્રિયાઓ તરીકે ઓળખાય છે. અને લાસ્ટ વન છે સરફેસ ફિનિશિંગ પ્રોસેસ એટલે કે સરફેસ ફિનિશિંગ પ્રક્રિયાઓ. ફાઇનલ ફિનિશિંગ ટચ આપવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે, જેમ કે લેપિંગ, હોનિંગ, પોલિશિંગ, બફિંગ, ઇલેક્ટ્રોપ્લેટિંગ, મેટલ સ્ટેઇંગ, એનોડાઇઝિંગ વગેરે. તો આ થઈ મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર ઘન પદાર્થ ઉપર કરવામાં આવતી પ્રક્રિયાઓ. હવે આપણે આગળનો ટોપિક જોઈશું કોન્સેપ્ટ ઓફ વેલ્ડિંગ પ્રોસેસ. વેલ્ડિંગ એટલે શું અને તેનું વર્ગીકરણ. તો ફર્સ્ટ ઓફ ઓલ વેલ્ડિંગ એટલે શું એની વ્યાખ્યા કેવી રીતે આપી શકાય? તો વેલ્ડિંગ એટલે કે એક સરખી અથવા તો જુદી જુદી ધાતુઓથી બનેલા ભાગો
એક જ ધાતુમાંથી બનેલા ભાગો અથવા તો બે અલગ અલગ ધાતુમાંથી બનેલા ભાગો અથવા તો અધાતુમાંથી બનેલા ભાગોને યોગ્ય તાપમાન આપી એટલે કે જરૂરી ટેમ્પરેચરે, દબાણ આપીને કે દબાણ આપ્યા વગર, પ્રેશર આપીને અથવા તો પ્રેશર આપ્યા વગર, પૂરક મટીરિયલ ઉમેરીને કે ઉમેર્યા વગર, પૂરક મટીરિયલ એટલે કે એડિશનલ મટીરિયલ ઉમેરીને એડ કરીને અથવા તો એડ કર્યા વગર કાયમી રીતે જે જોડવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયાને વેલ્ડિંગ કહેવાય છે. વેલ્ડિંગ પ્રક્રિયાથી મળતું જોડાણ કાયમી સ્વરૂપનું તથા બ્રેઝિંગ અને સોલ્ડરિંગ પ્રક્રિયાથી મળતા જોડાણ કરતાં પ્રમાણમાં એકદમ મજબૂત હોય છે. જોડાણવાળી જગ્યા એટલે કે જે જગ્યાઓ પર આપણે જોડાણ કરવાના હોય છે ત્યાં બંને ભાગોના મટીરિયલ અને પૂરક મટીરિયલ વપરાતું હોય તો તેના માટે મટીરિયલ સહિત ભૌતિક સ્વરૂપે એકરૂપતા ધરાવતો એક પ્રકારનો સાંધો તૈયાર થાય છે. આ કારણે વેલ્ડિંગ પ્રોસેસ દ્વારા તૈયાર થતા સાંધામાં મટીરિયલની કન્ટિન્યુટી સતતપણું પ્રાપ્ત થાય છે. પરિણામ સ્વરૂપે વેલ્ડિંગ પ્રોસેસ દ્વારા જોડાયેલા બે ભાગોના સાંધાનું સ્થળ સહેલાઈથી શોધી શકાતું નથી, અથવા તો બીજી રીતે કહીએ તો જોડાયેલા બે ભાગોને સાંધાના સ્થળે સહેલાઈથી અલગ આપણે તારવી શકતા નથી. તો આ થયો વેલ્ડિંગ પ્રોસેસ. હવે આપણે જોઈશું વેલ્ડિંગ પ્રોસેસનું વર્ગીકરણ કેવી રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વેલ્ડિંગ પ્રક્રિયાઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે. એક નોન પ્રેશર વેલ્ડિંગ એટલે કે ફ્યુઝન કહેવામાં આવે, અને બીજું પ્રેશર વેલ્ડિંગ એટલે કે એને પ્લાસ્ટિક વેલ્ડિંગ કહેવામાં આવે છે. વેલ્ડિંગ પ્રક્રિયાઓના મુખ્યત્વે બે ભાગ છે, એક પ્રેશર વેલ્ડિંગ અને બીજું નોન પ્રેશર વેલ્ડિંગ. ડાબી બાજુ ઉપર જે દરેક પ્રોસેસ બતાવી છે તે નોન પ્રેશર વેલ્ડિંગ છે અને જમણી બાજુ બતાવી તે પ્રેશર વેલ્ડિંગ છે. હવે નોન પ્રેશર વેલ્ડિંગ અને પ્રેશર વેલ્ડિંગની અંદર આપણે જે ટેમ્પરેચર આપીએ છીએ એટલે કે જે જરૂરી ગરમી આપીએ છીએ એ ગરમીના આધારે પ્રક્રિયાઓના અલગ અલગ ભાગ પાડેલા હોય છે. તો નોન પ્રેશર વેલ્ડિંગમાં આવશે પહેલું કેમિકલ એનર્જી એટલે કે રાસાયણિક શક્તિ પ્રમાણે, બીજું આવશે ઇલેક્ટ્રિક આર્ક પ્રમાણે, અને ત્રીજું છે રે એનર્જી એટલે કે કિરણ શક્તિ પ્રમાણે. રાસાયણિક શક્તિમાં એના બે પેટા વિભાગ પડે છે, એક ગેસ ફ્લેમ વેલ્ડિંગ અને બીજું થર્મિટ વેલ્ડિંગ. ગેસ ફ્લેમની અંદર આવશે ઓક્સી એસિટિલિન વેલ્ડિંગ, એર એસિટિલિન વેલ્ડિંગ અને ઓક્સી હાઇડ્રોજન વેલ્ડિંગ. આ ચેપ્ટરની અંદર આપણે ગેસ ફ્લેમ વેલ્ડિંગની અંદર ઓક્સી એસિટિલિન વેલ્ડિંગ એકદમ ડિટેલમાં જોઈશું. જ્યારે ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગમાં મેટલ આર્ક, કાર્બન આર્ક, ટંગસ્ટન આર્ક, પ્લાઝ્મા આર્ક, સબમર્જ આર્ક, ઇનર્ટ ગેસ આર્ક, ઇલેક્ટ્રોસ્લેગ વેલ્ડિંગ અને ઓટોમેટિક હાઇડ્રોજન આર્ક વેલ્ડિંગ. અને લાસ્ટ વન છે નોન પ્રેશર વેલ્ડિંગમાં રે એનર્જી ઉપર આધારિત, કિરણ શક્તિ ઉપર આધારિત. એમાં ફર્સ્ટ આવશે ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ અને લેઝર બીમ વેલ્ડિંગ. તો આ થયા નોન પ્રેશર વેલ્ડિંગ. હવે આપણે જોઈશું પ્રેશર વેલ્ડિંગમાં કયા કયા વેલ્ડિંગ પ્રક્રિયા આવશે. તો એમાં જે જરૂરી ગરમી મળે છે, જે ટેમ્પરેચર મળે છે તેના આધારે ફોર્જ વેલ્ડિંગ, રેઝિસ્ટન્સ વેલ્ડિંગ અને યાંત્રિક શક્તિમાં અલ્ટ્રાસોનિક અને ફ્રિક્શન વેલ્ડિંગ, અને લાસ્ટ વન છે કેમિકલ રિએક્શન. ફોર્જ વેલ્ડિંગમાં આવશે લેપ વેલ્ડ, બટ વેલ્ડ અને ટી વેલ્ડ. જે પ્રકારના જોઈન્ટ હોય છે તે રીતે એમનું નામકરણ થયું છે. રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં સ્પોટ વેલ્ડિંગ, સીમ વેલ્ડિંગ, પ્રોજેક્શન વેલ્ડિંગ, બટ વેલ્ડિંગ અને પરક્યુપ્શન વેલ્ડિંગ. યાંત્રિક શક્તિમાં અલ્ટ્રાસોનિક અને ફ્રિક્શન વેલ્ડિંગ. અને લાસ્ટ વન છે રાસાયણિક પ્રક્રિયા એટલે કે કેમિકલ રિએક્શન આધારિત વેલ્ડિંગમાં થર્મિટ વેલ્ડિંગ પ્રેશર સાથે અને એક્સપ્લોઝિવ વેલ્ડિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું વેલ્ડિંગ પ્રોસેસનું વર્ગીકરણ. તો આ લેક્ચરની અંદર આપણે ઇન્ટ્રોડક્શન ઓફ પ્રોસેસીસ અને વેલ્ડિંગ પ્રક્રિયા એટલે શું અને તેનું વર્ગીકરણ, તેનું ક્લાસિફિકેશન કેવી રીતે કરવામાં આવે છે તે જોયું. થેન્ક યુ.